હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓનો લાસ્ટ સમ સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 શીખવાના છીએ. લાસ્ટ સમ છે ચેપ્ટરનો, પણ હજુ ઘણા સારા વિડીયોઝ, સારા સમ્સ તમને હું શીખવાડીશ ફર્સ્ટ ચેપ્ટરના જ, પણ એક્ઝામ ટાઈમે. સો ડોન્ટ વરી, પ્લેલિસ્ટમાં તમને બધું જ મળી જશે. તો પ્લેલિસ્ટની વારંવાર વિઝિટ કરતા રહેજો. કંઈ પણ હશે પ્લેલિસ્ટમાં અવેલેબલ હશે જ. ઓકે, હવે થર્ડ સમમાં 3 સમ્સ છે જે અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા છીએ ઓલરેડી, દાખલા નંબર 1 અને 2. જો તમને એ સમ્સ આવડી ગયા હોય, સમજાઈ ગયા હોય અને તમને એમ લાગતું હોય કે આ સમ્સ તો હવે ઈઝી લાગે છે, થઈ જશે, તો કરી જુઓ. તો હમણાં જ પોતાને ટેસ્ટ કરો અને જો તમારાથી થઈ જાય છે તો બહુ સરસ, બ્રિલિયન્ટ છો તમે. પણ જો તમને એમ લાગતું હતું કે મારાથી થઈ જશે એક્ઝામમાં, હવે મને પ્રેક્ટિસની જરૂર નથી અને અત્યારે કરવા બેસશો ને હાથ ન હાલતું હોય, સમ ન થતું હોય, તો સમજી જાજો ઓવર કોન્ફિડન્સમાં છીએ આપણે. ઓવર કોન્ફિડન્સ હેરાન કરશે હો તમને. તો પ્લીઝ ટ્રાય કરો સોલ્વ કરવાની. ન થાય તો ફરીથી શીખો અને એક વખત જાતે લખી લો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 3, નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. સૌથી પહેલા તમને ખબર છે શું કરવાનું હોય છે? ધારણા કરવાની હોય. શું કરાય? ધારો કે 1/2 સમય છે, તેથી 1/2 બરાબર a/b. સિમ્પલ વસ્તુ. સમય સંખ્યાને a/b સ્વરૂપે લખી શકાય, એટલે કે અંશ અને છેદ સ્વરૂપે. તમને ઓલરેડી ખબર છે. હવે આપણે કરશું ક્રોસ મલ્ટીપ્લાય. b બરાબર √2 ગુણ્યા a એટલે √2a. હવે શું કરીએ બોલો? બંને સાઈડ વર્ગ કરતા, ડાબી બાજુ એટલે કે b નો પણ વર્ગ અને જમણી સાઈડ √2a નો પણ વર્ગ, અને કૌંસમાં લખવાનું બંને બાજુ વર્ગ કરતા. b² = 2a². વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થઈ જાય. તમને ખબર છે, વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય. હવે આપણે અહીં થોડુંક લખવાનું છે, યાદ છે ને? શું લખીએ? અહીં 2 એ b વર્ગનો અવયવ છે, તેથી પ્રમેય 1.2 મુજબ 2 એ b નો પણ અવયવ થાય. ખ્યાલ છે ને? અહીં 2 એ b વર્ગનો અવયવ છે, તેથી પ્રમેય 1.2 મુજબ 2 એ b નો પણ અવયવ હોય. ક્લિયર? હવે શું કરશું? નેક્સ્ટ સ્ટેપ, ફરીથી એક ધારણા કરશું. ધારો કે b બરાબર 2c. 2 ઉપર ફોકસ કરવાનું છે, ક્વેશ્ચનમાં 2 છે એટલે. ક્વેશ્ચન નંબર 1 માં વર્ગમૂળમાં 5 આપણે અસમય છે એમ સાબિત કરવાનું હતું, ત્યારે અહીં આપણે 5 લીધા હતા, 5c. અહીં 2 છે એટલે આપણે 2c લઈએ છીએ. ક્લિયર? હવે શું કરશું? ફરીથી બંને સાઈડ વર્ગ કરશું. b નો વર્ગ અને 2c નો પણ સ્ક્વેર, બંને બાજુ વર્ગ કરતા. b² = 2 નો વર્ગ 4 અને c નો વર્ગ c². શું કરશું? અહીં આપણે નંબર આપી દઈએ પરિણામ 1. b² = 2a² મળ્યા હતા ને, એને પરિણામ 1 નામ આપીએ. b² = 4c² મળ્યા, એને પરિણામ 2 નામ આપીએ. હવે તમે જોઈ શકો છો 2a² અને 4c² બંને કોની કિંમત છે? બંને b² ની કિંમત છે. એનો મતલબ બંને 2a² અને 4c² કેવા હશે? ઇક્વલ હશે. ક્લિયર? તો આપણે લખશું પરિણામ 1 અને 2 પરથી 2a² =
4c², એ સ્ક્વેર ને એકલો કરીએ એટલે 2 જશે છેદમાં આ કટ થયા તો a² બરાબર 2c². ક્લિયર? હવે ફરીથી આ સેન્ટેન્સ લખશું આપણે. અહીં 2 એ a વર્ગનો અવયવ છે, તેથી 2 પ્રમેય 1.2 મુજબ 2 એ a નો પણ અવયવ થાય. ક્લિયર? હવે શું યાદ છે તમને? હવે આપણે આ જે a અને b ધાર્યા છે આપણે 1/2 બરાબર a/b, અહીં લખવાનું ભૂલાઈ ગયું, જ્યાં a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંક. અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે અને તમને યાદ હશે કે અવિભાજ્ય પૂર્ણાંકનો સામાન્ય અવયવ માત્ર એક જ થાય. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ લઈ લો, 7 અને 17 બંને અવિભાજ્ય છે, એના અવયવ પાડો, 7 એકા 7 અને 17 એકા 17, તો સામાન્ય અવયવ એક જ મળે છે. પણ અહીં a અને b અવિભાજ્ય છે છતાં પણ બંનેનો અવયવ આપણને શું મળ્યો? 2 એ b નો અવયવ છે અને 2 એ a નો પણ અવયવ છે. તો a અને b અવિભાજ્ય હોવા છતાં બંનેનો સામાન્ય અવયવ 2 મળે છે, જે પોસિબલ નથી, કારણ કે એમનો તો સામાન્ય અવયવ એક જ હોવું જોઈએ. એટલે આપણે જે ધારણા કરી છે એ ખોટી છે. અહીં વિરોધાભાસ ઉભો થાય છે, માટે સાબિત થાય છે કે 1/2 અસમય છે. બસ આ બધું લખી નાખીએ. હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ છે આપણી લખવાની. અહીં 2 a અને b બંનેનો સામાન્ય અવયવ છે, પરંતુ a અને b તો અવિભાજ્ય પૂર્ણાંક છે, તેથી તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે. આમ અહીં વિરોધાભાસ ઉભો થાય છે. માટે આપણે કરેલી ધારણા, શું ધારણા કરી છે? 1/2 સમય છે તે ખોટી છે. તેથી સાબિત થાય છે કે 1/2 અસમય છે. લખાણ વધારે છે, હું પોતે સમજું છું, માનું છું કે ઘણા સ્ટુડન્ટ્સને હાર્ડ લાગે છે, પણ કરવું તો પડશે. એક્ઝામમાં તો પૂછાવાનું છે, 100% પહેલી એક્ઝામમાં પૂછાવાનું છે. તો એક જ રસ્તો છે તમારી પાસે, પ્રેક્ટિસ કરી લો, લખીને યાદ રહી જશે. ચલો નેક્સ્ટ સમ. આનાથી ઈઝી છે, સ્મોલ છે, કરી શકશો તમે. 7/5 અસમય છે તેમ સાબિત કરવાનું છે. સૌથી પહેલા ધારણા કરશું આપણે. ધારો કે 7/5 સમય સંખ્યા છે, તેથી 7/5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે શું કરશું? અહીં બંને બાજુ વર્ગ કે એવું કંઈ નથી કરવાનું, બહુ સ્મોલ સમ છે. આપણે માત્ર આ 5 ને એકલો કરવાનો છે. તો આ 7 ને હટાવવો પડશે. કેમ હટાવશું? બોલો. 7 નીચે જતો રહેશે b સાથે. કેવી રીતે? તો 7 અને 5 ની વચ્ચે કોઈ નિશાની નથી, એનો મતલબ ગુણાકારનો સંબંધ છે.
અને જો આપણે 7 ને દૂર કરવો હોય તો એ ભાગાકારમાં જતો રહે. સિમ્પલ છે. તો વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં 7b. હવે a અને b તો કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. અને અવિભાજ્ય પૂર્ણાંક હંમેશા કેવા હોય? સમય હોય. બરોબર? તો a છેદમાં 7b સમય સાબિત થાય છે. જો આ સમય હોય તો વર્ગમૂળમાં 5 પણ સમય થાય, કારણ કે બંને કેવા છે? ઇક્વલ છે ને? વચ્ચે બરાબરની નિશાની છે, એનો મતલબ જો રાઈટ સાઈડ સમય સંખ્યા હોય તો લેફ્ટ સાઈડ પણ સમય સંખ્યા થાય. પણ આપણે અગાઉના વિડીયોમાં ફર્સ્ટ સમમાં સાબિત કર્યું કે વર્ગમૂળમાં 5 તો શું છે? અસમય છે. એનો મતલબ અહીં વિરોધાભાસ ઉભો થાય છે, માટે આપણે કરેલી ધારણા ખોટી છે. એટલે 7 વર્ગમૂળમાં 5 અસમય સાબિત થઈ જાય છે. પછી લખી નાખી. અહીં a અને b 7 પણ અવિભાજ્ય પૂર્ણાંક જ છે, તો ત્રણે લખવા હોય તો ત્રણે લખી શકીએ. a b અને 7 અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a છેદમાં 7b સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળમાં 5 પણ સમય થાય, પરંતુ આપણે સાબિત કરી લીધું છે કે વર્ગમૂળમાં 5 તો અસમય છે. આમ અહીં વિરોધાભાસ ઉભો થાય છે. માટે આપણે કરેલી ધારણા, શું ધારણા કરી હતી? 7 વર્ગમૂળમાં 5 સમય છે તે ખોટી છે. તેથી સાબિત થાય છે કે 7 વર્ગમૂળમાં 5 અસમય છે. સમજાય છે ને? જો કમેન્ટમાં જણાવજો મને, તમને વિડીયો જોવાનું ગમે છે, બધું સમજાય છે, એક્ઝામમાં કરી શકશો કે નહીં. બરોબર? મને ગમશે, તમારી કમેન્ટ્સ આવશે તો. અને લાસ્ટ સમ 6 પ્લસ વર્ગમૂળમાં 2. હવે આ તો કરી બતાવો. છેલ્લો સમ છે ચેપ્ટરનો, અને અગાઉ જેમ કર્યું છે એવી જ રીતે કરવાનું. ટ્રાય કરશો? વિડીયો પોઝ કરો. 6 પ્લસ વર્ગમૂળમાં 2 અસમય છે એમ સાબિત કરવાનું છે. ધારો કે 6 પ્લસ વર્ગમૂળમાં 2 સમય છે. તેથી 6 પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. ત્યારબાદ જેમ અગાઉના સમમાં આપણે વર્ગમૂળમાં 5 ને એકલો કર્યો તો 7 ને નીચે લઈ ગયા હતા, એવી જ રીતે અહીં આપણે વર્ગમૂળમાં 2 ને એકલો કરવાનો છે, તો 6 ને હટાવવા પડશે. કેમ હટાવશું? અગાઉના સમની જેમ છેદમાં લઈ જશું? ના, છેદમાં નહીં લઈ જઈ શકીએ, કારણ કે 6 અને વર્ગમૂળમાં 2 ની વચ્ચે ગુણાકારનો સંબંધ નથી. તો ગુણાકારનો સંબંધ હોય તો ભાગાકારમાં, એટલે કે છેદમાં જાય. અહીં તો પ્લસ છે, તો 6 પાછળ જશે, રાઈટ સાઈડ જશે. અને તમને ખબર છે કે સ્થાન બદલે તો નિશાની બદલે. વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં b, 6 પાછળ જશે એટલે -6. અહીં આપણે કરશું ચોકડી ગુણાકાર. 6 ની નીચે કંઈ નથી તો 1 મૂકી શકીએ. ચોકડી ગુણાકાર a ગુણ્યા 1 એટલે a, b ગુણ્યા 6 એટલે 6b, અને છેદમાં છેદનો ગુણાકાર b એકા b. હવે શું? બસ સમ ઓવર થઈ ગયું. માત્ર લખાણ કરવાનું છે. અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી આ આખો પદ સમય સંખ્યા થાય છે, અને વચ્ચે બરાબરની નિશાની છે એટલે વર્ગમૂળમાં 2 પણ સમય જ થાય. પરંતુ આપણને ખબર છે કે વર્ગમૂળમાં 2 તો અસમય છે, તેથી વિરોધાભાસ ઉભો થાય છે. બસ આવું જ બધું લખવાનું છે.
અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a માઇનસ 6b છેદમાં b શું છે? સમય છે. તેથી વર્ગમૂળમાં 2 પણ સમય જ થાય, પરંતુ વર્ગમૂળમાં 2 તો અસમય છે. માટે અહીં વિરોધાભાસ ઊભો થાય છે. તેથી આપણે કરેલી ધારણા 6 પ્લસ વર્ગમૂળમાં 2 સમય છે તે ખોટી છે. આમ સાબિત થાય છે કે પ્લસ વર્ગમૂળમાં 2 અસમય છે. ધેટ્સ ઇટ. આ સાથે આપણો ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ પૂરું થાય છે. આઈ હોપ કે તમને વિડીયોઝ ગમ્યા હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળશું કોઈક નવા ચેપ્ટર સાથે. બહુ મજા આવવાની છે. આખું વર્ષ સાથે મળીને આપણે ભણશું. અને જો વિડીયોઝ ગમતા હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો, કારણ કે બધાને ઉપયોગી થઈ શકે આ વિડીયોઝ. એ જ હેતુથી બનાવ્યા છે. ઓકે, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.